નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનું આ નાનકડો પ્રવાસ એટલે જિંદગી। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 11/4/2026 શનિવાર, ચૈત્ર વદ નોમ તિથિ છે 24:38 સુધી। ઉત્તરાષાઢા નક્ષત્ર છે 13:40 સુધી, પછી શ્રવણ નક્ષત્ર છે। સિદ્ધ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે। આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ। દિન વિશેષમાં જોઈએ તો દગ્ધ યોગ છે સવારે 6:24 થી 24:38 સુધી। જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। અન્નપૂર્ણાબેન છે। અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હા, મારા વિશે જ પૂછવો છે। જી, જન્મ તારીખ? મારી જન્મ તારીખ છે 3/6/87। જન્મનો સમય? જન્મનો સમય સાંજના 5 વાગ્યે, ધંધુકા તાલુકાનું સરવાસા। જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે મારી જન્મ રાશિ કઈ આવે છે અને મારે કાપડનો વ્યવસાય કરવો છે, તો એમાં મારે લેણ છે કે નહીં? જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે તમારે કાપડના વ્યવસાય કરવો છે એટલે તમારે કાપડમાં રેડીમેડ ગાર્મેન્ટ્સ છે કે પછી તૈયાર કાપડ છે કોઈ વસ્તુનું, એના પર આપણે વાત કરીએ તો તમારે જો રેડીમેડ કરવાનું હોય તો ઓછી રેન્જ એટલે ઓછી કિંમતવાળા કપડાં પર કરવું, અને કાપડનું કરવું હોય તો તમે જથ્થાબંધમાં કરો છો કે રિટેલમાં કરો છો એ નક્કી કરવું પડે, પરંતુ તમે રિટેલિંગ કરો તો વધારે સારું છે। તમારા માટે એ ધંધો તો મધ્યમ છે એટલે કોઈ મોટી ચિંતા જેવું નથી, અને એમાં પણ 2026 આશાસ્પદ લાગી રહ્યું છે, એટલે તમે કોઈ સારો દિવસ નજીકના વિદ્વાન પાસેથી જાણી તમારે શરૂઆત કરવી હોય તો તમે કરી શકો। લેણ દેણ મધ્યમ છે એટલે તમે મૂડીરોકાણ ઓછું કરી અને થોડી વધુ મહેનત કરી ધીરે ધીરે આગળ આવો તેવું બની શકે। આ ક્ષેત્રમાં આગળ આવવા માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ વધુ અગત્યનું છે। તેમજ તમારે ઘરે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ શંકર ભગવાન પાર્વતીને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પ્રાર્થના કરવી, અને જરૂરિયાત મુજબ ગાય અને કૂતરાને તમને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે રોટલી આપવી એ વધુ ઈચ્છનીય છે। જી, મુકેશભાઈ જોડાઈ ગયા છે। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 22/8/1990। જન્મનો સમય? સમય કયો છે? 10:02 સવાર। જી, અને સ્થળ આણંદ? આણંદ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે સારો ટાઈમ મારો ક્યારે આવે? જો તમારા માટે 2026 તો થોડી અનુકૂળતા વાળું તો છે જ, એટલે તમારે વ્યવહારુતા અને વ્યવસાયમાં બંનેમાં તમારે થોડોક અનુભવ, ધીરજ અને જ્યાં જરૂર પડે તો યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવું, જેથી કરીને તમારો પ્રતિકૂળ સમય ધીરે ધીરે સાનુકૂળતામાં બદલાય તેવું કહી શકાય। એટલે તમારે યોગ્ય મહેનત તમારે 2026માં કરવી।
તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને દરરોજ જે સવારે પ્રાર્થના કરો એ વસ્તુ અગત્યની છે. જીવણભાઈ જોડાઈ ગયા છે. જીવણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1974 શનિવાર દિવસના 11 વાગે. અને સ્થળ? સ્થળ મોરબીનું માણેકવાડા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? પ્રશ્ન એમાં છે કે મારી જે જન્મ તારીખ છે એ પ્રમાણે મારી જન્મની રાશિ કઈ આવે છે અને બીજા નંબરમાં 2026 નું વર્ષ કેવું રહેશે ધંધામાં. જો તમારા માટે એટલું કહી શકાય કે 2026નું વર્ષ જે છે એ અનુકૂળ દેખાઈ રહ્યું છે. એટલે તમે જે પણ પ્રકારના વ્યવસાયમાં છો એ વ્યવસાયમાં યોગ્ય મહેનત તમે કરો. 2026માં માર્ગદર્શન આયોજન સાથે વ્યવહારુ ઢબે આગળ વધો તો જેની સારી અસર 2026માં પણ પડશે અને 2027માં પણ પડે તેવું લાગી રહ્યું છે. તમારા કામકાજમાં પ્રતિકૂળતા દૂર થાય, તમારા જીવનમાં પ્રતિકૂળતા દૂર થાય તે હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો 7/10/1975 જન્મદિવસ. સમય? જન્મનો સમય કયો છે? જન્મનો સમય જણાવો. સવારે 7 વાગ્યાનો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સવારે 7 વાગ્યાનો. સવારે 7 વાગે. ટીવી નો અવાજ ધીરો કરી દો અને ત્યારબાદ પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારે હું ફેબ્રિકેશન લાઈનનું કામ કરું છું પણ એમાં કંઈક આવક બતાવતી નથી. જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે તમારા માટે રેલવે લાઇનને લગતા કામ તો થોડા અનુકૂળ છે. અને બીજી વસ્તુ એ છે કે આવક અંગેની જે વાત કરવા જઈએ તો એમાં તમારે અનુકૂળતા બની શકે એના માટે તમારે યોગ્ય આયોજન અને એના માટે ક્યાંય માર્ગદર્શન લેવાનું એ લેવું, ખોટો ઉતાવળ રઘવાટ ના કરવું. તમને આવક અંગે યોગ્ય રાહત મળે તે હેતુથી દરરોજ જે સવારે તમારા ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત ત્યાં આગળ કોઈ પીપળાનું વૃક્ષ હોય કોઈ મંદિરે, ત્યાં આગળ અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે દર્શન કરવા જઈ અને ત્યાં પીપળાના વૃક્ષને પણ જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમને આ અંગે થોડીક અનુકૂળતા વધી જાય તેવું બને. અને અત્યારે સમય એવો છે તો યોગ્ય આયોજન કરો તો ધીરે ધીરે એના સારા ફળ લાંબા ગાળે પણ મળે. એટલે ખોટી ચિંતા, ખોટા વહેમમાં ના રહેતા આયોજન માર્ગદર્શન સાથે યોગ્ય ભક્તિ કરશો તો તમને રાહત મળી જશે. પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જિનેન્દ્રબેન. જય જી. મારી વાઈફ માટે પ્રશ્ન છે. 11/4/63 બર્થડે છે અને જન્મ સમય છે રાત્રે 4 વાગે, બટામણ ગામ. જી, પ્રશ્ન જણાવો. બસ હવે બી લાઈફ કેમની છે એમ. હા, જો આગળની લાઈફ અંગે તમે જે વાત કરો છો તો એમાં તો હમણાં 2026 તો એવું કહેવાય મધ્યમ છે, 2027 સારું પણ છે. એટલે તમને કોઈ ચિંતા જેવું રહે નહીં, પણ છતાં પણ આરોગ્ય વિશે કોઈ ફરિયાદ હોય તો એનું દાક્તરી માર્ગદર્શન લેવું પણ હિતાવહ છે. આરોગ્ય અંગે સારી સુખાકારી રહે એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની 1 માળા કરો અને ગણપતિ દાદાની 1 માળા કરો, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો ત્યાં આગળ કોઈ ગાય કૂતરાને અન્ન આપી શકાતું હોય તો રોટલી આપવી એ વધુ અગત્યનું બને છે.
એટલે થોડુંક આવી રીતે ભક્તિભાવ રાખશો તો આરોગ્ય અંગે થોડીક સારી સુધારી રહેશે. મંજુલાબેન જોડાઈ ગયા છે. મંજુલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે છે 30/9/95. જન્મનો સમય જન્મનો સમય 16:55. અને સ્થળ કયું છે? માંડવી, સુરત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે એના મેરેજ માટે અમે બહુ પૂછીએ છીએ પણ એમ કે કોઈ સામેથી આન્સર જ નહીં આપે. જો તમારા લગ્ન યોગ અંગે 2026 મધ્યમ દેખાય છે, છતાં પણ પ્રયત્ન કરવો, એટલે જો પ્રયત્ન કરવાથી તમને થોડી અનુકૂળતા વધી જશે તેવું બને, એટલે યોગ્ય રીતે યોગ્ય માર્ગદર્શન સાથે પ્રયત્ન કરો. 2026 મધ્યમ છે, 2027 સારું આશાસ્પદ છે. આગળ પણ સમય તમારો ઉતાર ચઢાવ વચ્ચે સારો છે, એટલે કંઈ પણ બાબતે નકારાત્મક વિચાર ન કરી અને યોગ્ય પ્રયત્ન કરવા એ હિતાવહ છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન, પાર્વતી માતાનું જે અર્ધનરેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. તેમજ શુક્રવારના દિવસે તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ એક નંગ કપૂરની ગોટી, જ્યાં ચીજ વસ્તુઓ રાખવાના પાત્ર હોય ત્યાં આગળ અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. અન્ય ઉપસ્થિત દેવદેવીને પણ પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને પીપળાના વૃક્ષને પ્રણામ કરી પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા માટે આગળ જતાં થોડીક સાનુકૂળતા વધી જાય અને એનું કાર્ય થઈ શકે. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારા કામકાજમાં તમારે થોડી વ્યસ્તતા રાખવી. આજે તમે થોડીક વ્યસ્તતા વધી જાય, પરંતુ વ્યસ્તતામાં હશો તો તમારા માટે કોઈ ખટપટ કે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન નહીં જાય. થોડી ધીરજ તમારી વાર્તાલાપમાં પણ રાખવી. થાકની લાગણી પણ આજે તમને વધુ અનુભવાય. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આકસ્મિક લાભ થાય તેવી કોઈ વાત બને, કોઈ પસંદગીની વાત બને તેવું કહેવાય. સાહસ વૃત્તિ પણ તમારામાં વધુ દેખાય. લોકો સાથે તમારો સુમેળ પણ વધે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં થોડી ધીરજ રાખવી. આજે જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા વધશે. વિદેશને લગતા કામકાજમાં આજે અનુકૂળતા થોડીક વધુ રહે. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળી શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારે આજે કામકાજનું ભારણ થોડુંક વધુ લાગે તેવું બને. આરોગ્ય બાબતે કોઈ દ્વિધા હોય તો એમાં સુધારો આવે એવી પણ કોઈ વાત બને. એવા કોઈ સમાચાર આરોગ્યલક્ષી સારા મળે તેવું પણ બને. જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, એમાં ખુશી અને સંતોષ પણ અનુભવો. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર તમારી દિનચર્યામાં આજે વધુ વર્તાય. એને કારણે તમે થોડીક અકળામણ પણ ક્યાંક અનુભવો, માટે થોડીક શાંતિ જાળવવી. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું એ પણ ઈચ્છનીય છે, જેથી કરીને જાણે અજાણે કોઈ જગ્યાએ ઉદ્વેગ ન થાય.
નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ તક મળે, માટે એ બાબતે પણ થોડું ધ્યાન આપો એ પણ વધુ ઈચ્છનીય છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં, તમારા વર્તનમાં, દિનચર્યામાં જોવા મળે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એમાં ચોકસાઈ, ધીરજ રાખવી, કારણ કે સાહસ વૃત્તિવાળી પ્રકૃતિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે, જેને કારણે ક્યાંય ગેરસમજ ન મળે, માટે થોડીક ધ્યાન રાખવું. ઉતાવળ વૃત્તિ કરવાનો સ્વભાવ આજે તમારામાં વધુ જોવા મળી શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, શારદાબેન છે. શારદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે દીકરી માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે, જન્મ સમય છે સવારે જન્મ તારીખ ફરી એકવાર જણાવો. 6/7/2001. જી, સમય કયો છે? સમય સવારે 5:30 થી 6 ની વચ્ચેનો છે. અને સ્થળ કયું છે? સ્થળ પોરબંદર જિલ્લાનું અમરગઢ ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, પ્રશ્ન એને લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે લેણા દેવી છે અને હું એને ઉપાય કરવો પડે. જી જી. જો સૌપ્રથમ તો એના લગ્ન યોગ ચાલી રહ્યા છે અને અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ, રઘવાટ, ચિંતા કર્યા વગર યોગ્ય પાત્ર સાથે વાતચીત કરાવી એ વધુ ઈચ્છનીય છે. તમારી અનુકૂળતા મુજબ આજે દિશામાં પણ આગળ વધવું અને જેથી કરીને કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી એ પણ હિતાવહ દેખાય છે. એટલે લગ્નયોગ માટે યોગ્ય પ્રયત્ન કરો, પાત્ર પણ સારું મળે, માટે સારા વિચારો સાથે સારી વાતચીત કરી પાત્ર નક્કી કરવું પણ સલાહભર્યું છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ દરરોજ જે કરે અને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, એ માતાજીના મંદિરમાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને માતાજીની કૃપાથી અત્યારે જે સારા યોગ ચાલે છે એમાં સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. અને ગણપતિ દાદાની પ્રાર્થનાથી કોઈ વિઘ્ન ના આવે, માટે એમને પણ પ્રાર્થના કરતા રહો એ વધુ ઈચ્છનીય છે. કિશોરભાઈ જોડાઈ ગયા છે. કિશોરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે છે 30/8/1956. જન્મનો સમય? જન્મનો સમય રાત્રે 11:56. અને સ્થળ કયું છે? પોરબંદર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તબિયત કેવી રહેશે તેના માટે વિચારું છું. જી, જો આરોગ્ય બાબતે એટલું કહી શકાય કે અત્યારે 2026 તો સારું લાગી રહ્યું છે, આગળ 2027 પણ સારું દેખાય છે. એટલે આરોગ્ય અંગે તમે થોડી તકેદારી રાખો, જ્યાં પણ તકલીફ જણાય ત્યાં ડાક્ટરી માર્ગદર્શન લો, જેથી કરીને આરોગ્ય અંગે કોઈ મોટી દ્વિધા ન થાય. એટલે વ્યર્થની ચિંતા ન કરવી, જ્યાં ઉપચારની જરૂર હોય ત્યાં ઉપચાર કરો. ઘરે બેસીને તમે શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનના જેટલા પણ પાઠ કે મંત્ર જાપ થાય એ કરવા એ તમારા માટે વધુ ઉત્તમ છે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ તમારામાં વધુ જોવા મળે. મન અશાંત, કોઈ વાતે વધુ થાય, માટે એ બાબતે પણ ધ્યાન રાખવી અને શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો, પ્રસંગો આજે વધુ તાજા થાય તેવું બને. કોઈ પરિચિતોને મળવાનું થાય, એમાં તમારા કોઈ પણ પ્રકારના વાત પ્રશ્નોનું તમે નિરાકરણ પણ કરી શકો એવી પણ સારી તક મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારામાં વધુ રહે. ધન રાશિ,
આ જાતકોને મિત્રો પરિચિતો સાથે વધુ મિલન મુલાકાત થાય, એમાં સમય પણ તમારો વધુ પસાર થાય, સાથે સાથે તમે જે કામમાં વ્યસ્ત હો એ કામમાં પણ સમયનો વ્યય થાય. માટે આજના દિવસે સમયનું આયોજન કરવું અગત્યનું છે. માનસિક થાકને કારણે કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન પણ વધુ થાય. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં થોડી ધીરજ રાખવી સલાહભરી છે. લોકો તરફથી તમને સહાનુભૂતિ મળે, તમને તેનો સંતોષ પણ જોવા મળે. કોઈ જગ્યાએ મતભેદ ના થાય અથવા મતભેદ ભૂલવાની પણ તક મળે તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ ઈચ્છનીય છે. કોઈને વણમાંગી સલાહ ના આપવી એ પણ જરૂરી છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. પરિચિતો સાથે આજે વાર્તાલાપ, મુલાકાત પણ થઈ શકે. કામકાજમાં આજે ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.